પાટણ તાલુકા શિક્ષણાધિકારીની જૂની અને જર્જરિત કચેરીના એક ઓરડામાંથી મોટી સંખ્યામાં ધૂળ ખાતા પુસ્તકો મળી આવ્યા। જી હા, સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિતરણ કરવાના પુસ્તકો પસ્તી બની ગયા છે। વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકનું વિતરણ ન કરતા પુસ્તકોની આ હાલત થઈ છે। પુસ્તકોની પસ્તી બની જતા શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઉભા થયા છે। પહેલા સ્કૂલો જર્જરિત થયાના સમાચાર સામે આવતા હવે પુસ્તકો પસ્તી બન્યા હોવાનું સામે આવી રહ્યું છે। શિક્ષણ વિભાગની બેદરકારીને લીધે વિદ્યાર્થીઓ સુધી સમયસર પુસ્તક નથી પહોંચતા। આ પુસ્તક વર્ષ 2023-24 અને વર્ષ 2024-25ના છે, ત્યારે જે પણ જવાબદાર છે તેની પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ભણશે ગુજરાતનો નારો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈને નીકળી છે તો ખરેખર પુસ્તકો 8, 9 અને 10 ધોરણના સ્વાધ્યાય પોથીઓ અને ચિત્રપોથીઓ જેવી મહત્વની કહેવાય એવી ચોપડીઓ અહીંયા ભંગાર હાલત થતી જોવા નજરે પડી છે। આવી પુસ્તકો જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અત્યારે મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે, એમના વાલીઓ ત્યારે આ મફત મળતા પુસ્તકો એમને મળવા જોઈએ, પણ ખરેખર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી। હાલમાં તમે જઈ અને જે જોયેલા પુસ્તકો છે એ BRC ભવન એટલે સમગ્ર શિક્ષા મારફત આવેલી સૌ અધ્યયન પોથી અને વૈદિક ગણિતને એ પુસ્તકો પડેલા છે। એટલે BRC ભવન મારફત જે પુસ્તકો આવે છે એ પણ ત્યાં ઉતારવામાં આવે છે અને આ બચત પુસ્તકો છે અને બચત પુસ્તકો છે એ દર વર્ષે બચત પુસ્તકો બાદ કરી અને નવી ડિમાન્ડ આપવામાં આવે છે।